સુરેન્દ્રનગરમાં નવા બનેલા રોડ પાપડની માફક તૂટી જતા વિકાસ કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર વિસ્તારમાં 8 મહિના પહેલા બનેલો રોડ તૂટી ગયો હતો, જેથી વાહન ચાલકોને પરેશાની વેઠવી પડી। રસ્તા નિર્માણનું કામ નબળી કક્ષાનું થયું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। તેમાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે। આના અંદર એટલો ભ્રષ્ટાચાર લોકોએ કર્યો છે કે જે ભાજપના શાસન અધિકારીઓ આમાં બધા સામેલ છે। બરાબર, તો આ 8 મહિનામાં જો રોડ આ રીતે તૂટી જતો તો ગરીબ માણસોના અત્યારે સાપરા અને દુકાનો લોકો તોડવા માંડ્યા। મહાનગરપાલિકા ગમે એને કહેવી એટલે એ લોકો એમ કહે છે કે તમે જાઓ ઉપર, અમે ક્યાં જાય? કોન્ટ્રાક્ટરો છો એ પૈસા ખાઈ જાય છે અને આવા ભ્રષ્ટાચાર આવા થાય છે। જો રોડ 8 મહિનામાં જે તૂટી જતા હોય તો આ કરોડો રૂપિયાના રોડના કોન્ટ્રાક્ટરને શું આ કઈ રીતે આનો ઉપલો કરવો જોઈએ? નગરપાલિકા પણ સામેલ છે આમાં, બધા અધિકારીઓ સામેલ છે, બરોબર, અને ભાજપના નેતાઓ બધા પણ આ સામેલ છે આવામાં। તો આ બધા મળતિયા જ છે।